રામ અવધમાં છે તો અવધ અવધ છે. સુમિત્રાએ રામ ભગવાનને આશીર્વાદ આપ્યા. બે માતાના આશીર્વાદ લઈ અને હવે ભગવાન રામ એકલા જ જવા તૈયાર થયા છે, પણ સીતાજી તૈયાર થયા કે મારે તમારી સાથે આવવું છે જંગલની અંદર. ત્યારે રામચંદ્ર ભગવાને સીતાજીને કહ્યું કે જો સતી, ત્યાં જંગલમાં વાઘ, વરુ, સિંહ, દીપડા, રાક્ષસો ભયંકર હશે, એટલે તું અહીંયા આગળ રોકાઈ જા અને માતા પિતાની સેવા કરજે. કે ના, જ્યાં મારા પતિ ત્યાં હું પડછાયા તરીકે એ આવીશ, અને જો તમે મને લીધા વિના જશો તો મારા પ્રાણ નહીં રહે. આને કહેવાય પતિવ્રતા સ્ત્રી. પતિ વગર એ પોતે રહી ન શકે. લક્ષ્મણજી પણ તૈયાર થયા અને લક્ષ્મણજીને સુમિત્રા આશીર્વાદ આપે છે કે બેટા, તો રામની સેવા કરજે. મોટો ભાઈ એટલે પિતા સમાન ગણજે. દશરથ રાજા અને રામ એમાં જરાય તું ફેરફાર ન સમજતો. મારા આશીર્વાદ છે, જા તું સેવા કરજે. અને સૂતો નહીં, જાગજે, રામનું રક્ષણ કરજે, સીતા મૈયાનું રક્ષણ કરજે. કોઈ રાક્ષસો એને હેરાન ન કરે એ રીતે તું એને સાચવજે. સુમિત્રાએ લક્ષ્મણને પણ આશીર્વાદ આપ્યા. હવે ત્રણેય જણા વલ્કલ વસ્ત્ર ધારણ કરી અને નીકળ્યા છે. હવે એક સુંદર દર્શન આપે છે અહીંયા આગળ વાલ્મીકીજી અને તુલસી. ભગવાન શ્રી રામ જેને સમાચાર આપવામાં આવ્યા કે તમારે હવે જંગલમાં જવાનું છે. વાલ્મીકી એક ફોટો પાડી લીધો અને બીજા સમાચાર આપવામાં આવ્યા કે તમારે હવે જંગલમાં જવાનું છે. આ બીજો ફોટો પાડી લીધો. એક રાજ સિંહાસન મળવાનું છે એ ફોટો પાડ્યો, અને જંગલમાં જવાનું છે એ ફોટો પાડ્યો. બે ફોટા પાડી લીધા વાલ્મીકીજીએ, અને બે ફોટાને ધોવામાં આવ્યા. તો અહીંયા આગળ વાલ્મીકી જેવું લખે છે, આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપ્યાકાર વિભ્રમઃ. આહુતસ્ય અભિષેકાય, રાજ સિંહાસન માટે જેને બોલાવવામાં આવેલા છે એવા ભગવાન શ્રી રામ, અને વિસૃષ્ટસ્ય વનાય ચ, જંગલમાં મોકલવામાં આવતા એવા ભગવાન શ્રી રામ બે સરખા જ રહેલા છે. એક રેખાનો પણ ફેર જોવા મળતો નથી. એનો મતલબ એવો થયો કે રામના મતે રાજ કરવું અને જંગલમાં જવું બે સમાન રહેલું છે. આ સ્થિરતા અને ધીરતા કોઈક વખત જીવનમાં આવે, કોઈક વખત તમને લાભ મળે, સારું છે. કોઈક વખત નુકસાન જાય તો પણ ચિંતા ન કરતા. જો આ પ્રકાશ આપણે અત્યારે જોઈ રહેલા છીએ, થોમસ આલ્વા એડિસન, જેને બલ્બની શોધ કરી. ઇલેક્ટ્રિસિટી તો હતી જ, પણ બલ્બની શોધ કરી. અને જ્યારે શોધ કરતા હતા થોમસ આલ્વા એડિસન, એ વખતે એની ફેક્ટરીની અંદર આગ લાગી, ભયંકર આગ હતી. આજુબાજુના લગભગ કહીએ કે 8 જુદા જુદા મથકના ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા, તો પણ આગ કાબુમાં આવતી નથી. એ વખતે એડિસન આમ અદબવાળી શાંતિથી એના દીકરાના થોમસને બોલાવ્યા કે અહીંયા બેટા, તારી મધરને બોલાવ અત્યારે. એ કે કેમ? કે એટલા માટે કે આવી આગ એના જીવનમાં એને ક્યારેય જોવા નહીં મળે. ફેક્ટરી બળતી હોય, તમારી ફેક્ટરી બળતી હોય, અને મધરને બોલાવવાનું. અને ખરેખર મધરને બોલાવી છોકરાએ. અને એડિસન કહે છે કે જો આવું દ્રશ્ય તને ક્યારેય જોવા નહીં મળે. આખી ફેક્ટરી અત્યારે સળગી રહેલી, મારી જેટલી ભૂલો મેં કરેલી છે તમામ ભૂલો અત્યારે સળગી રહેલી છે. અને થોડા સમય પછી જ ફરી પાછો એ લાગી ગયા, અને થોડા સમયમાં પાછી એને શોધો શરૂ કરી દીધી. લગભગ 1093 જેટલી શોધો એના નામની પેટન્ટ થયેલી છે.
એટલે